મનમાં ભરીને નહીં, જીવન મન ભરીને માણો, દિલમાં કઈ ના છુપાવો, જે કહેવું છે કહી દો, SMS કરી દો, ઈમેલ કરી દો, વોટ્સએપ કરી દો, સામે બેસીને કહી દો. રેડિયો સિટી 91.1 પર હું છું હર્ષલ, કરાવી રહ્યો છું રીપ્રપોઝ. તમારા હસબન્ડ તમને આઈ લવ યુ નથી બોલતા, પબ્લિકલી આઈ લવ યુ બોલાવડાઈશું, આપણે એમને પ્રપોઝ કરાવડાઈશું. અને મારી પર કોલ આવ્યો છે એકતાબેનનો. એ કહે છે કે એમને એમના હસબન્ડને થેન્ક યુ કહેવું છે, કારણ કે 15 વર્ષ પહેલા એમના જ્યારે લગ્ન થયા એની પહેલા એકતાબેનના ફાધર એક્સપાયર થઈ ગયેલા. એમના મધરને એમના હસબન્ડ એમની સાથે રાખે છે સાસરે. સો એકતાબેને થેન્ક યુ કહેવું છે અને કહે છે કે એમના હસબન્ડ દીપકભાઈ કોઈ દિવસ આઈ લવ યુ નથી બોલતા. એકતાબેન આજે બોલાવડાઈએ તો. મને પણ બહુ જ ગમશે, કારણ કે બેબી સાંભળે વર્ષો થઈ ગયા હશે કદાચ, કારણ કે રૂટીન લાઈફમાં એમને કદાચ એવું છે કે બોલીને જતાવવાની જરૂર નથી, પણ હું સમજુ છું કે ફિલિંગ છે, એને કદાચ શબ્દ નહીં આપે તો ચાલશે. અરે એવું તો કે હોય, તમે થેન્ક યુ કહો છો તો આપણે આઈ લવ યુ તો બોલાવડાઈશું. તમે ફોન ચાલુ રાખજો, હું એમને કોલ કરું છું. ઓકે, શ્યોર. હેલો દીપકભાઈ. હાજી. કેમ છો? મજામાં? મજામાં. આપ કોણ? હર્ષિલ વાત કરું છું, રેડિયો સિટી 91.1 માંથી. બોલો ને હર્ષિલભાઈ. વેલેન્ટાઇન ડે નો પ્લાન શું છે? બોસ તમે થોડા વહેલા છો, હજુ તો વિચારી બી નથી વેલેન્ટાઇન ડે ના પ્લાન વિશેનું. તો શનિ રવિ વચ્ચે વિચારવા માટે કેટલો સારો પીરિયડ છે. ઓફિસ અવર્સમાં આ ટાઈમ આપો એને કરતા શનિ રવિમાં આપીએ, બહુ સરસ પ્લાનિંગ થાય. તમારી વાઈફ ને તમે છેલ્લે આઈ લવ યુ ક્યારે કહ્યું હતું? બહુ અઘરો ક્વેશ્ચન કર્યો. બહુ ખરેખર અઘરો ક્વેશ્ચન કર્યો. હવે જરૂર નથી રહેતી, એકવાર એવી રીતે કહી દીધું છે કે લાઈફ ટાઈમ જ ચાલે છે. એવું કેવું તમે આઈ લવ યુ કહ્યું કે તમારે પછી લાઈફ ટાઈમ કહેવાની જરૂર જ નથી પડતી? ઘણી વસ્તુ રિન્યુઅલ બેસિસ પર ના હોય, મારે યકીન નથી આપવાનું. આઈ ઓલવેઝ લવ હર. અરે એવું હોય કે રિન્યુઅલ ના તો કઈ નહીં, તમારે પ્રીમિયમ તો ભરતા જ રહેવું પડે. અત્યારે છે ને મારી સાથે ફોન લાઈન ઉપર તમારા વાઈફ છે. ઓહો, વેરી ગુડ. એકતાબેન. હેલો. તમારા હસબન્ડ તો કહે છે આઈ લવ યુ બોલવું બહુ અઘરું કામ છે. અરે મેં તો તમને પહેલા જ કહ્યું કે એમનો નેચર એવો નથી કે વારંવાર આ શબ્દનો ઉપયોગ કરતા. તો એક કામ કરો, તમારે એમને જે વસ્તુ માટે થેન્ક યુ કહેવું હોય એ કહીને તમે આઈ લવ યુ કહી દો. ઓ એકચ્યુઅલી હેલો દીપક, ક્યારેય લાઈફમાં એવો ટાઈમ નથી મળ્યો કે હું રડીશ નહીં. હેલો. બોલી દો એકતાબેન. તમે તો રડાઈ દીધા બો. ક્યારેક રડવું પણ જરૂરી હોય છે. એકચ્યુઅલી મેં હર્ષિલભાઈનો કોન્ટેક્ટ એટલા માટે કર્યો હતો, હું કદાચ બધાની સામે કહી શકું કે મમ્મીને રાખીને તમે સપોર્ટ કરો છો, એના માટે કદાચ આઈ ફીલ સો પ્રાઉડ. એન્ડ હું એ થેન્ક્સ બહુ નાનો વર્ડ છે કે હર્ષિલભાઈ મારા હસબન્ડ જે મારા મમ્મી માટે કરે છે. થેન્ક યુ સો વેરી મચ. હર્ષિલભાઈ, ડુ યુ થિંક એના માટે થેન્ક યુ હોય? ના, ડેફિનેટલી ના હોય, પણ એમની ઈચ્છા હતી કહેવાની, એમને કહી દીધું. કદાચ એમને આવી રીતે સ્પેશિયલી તમને કીધું નહીં હોય એ વખતે એ સંજોગોમાં. ના, ઓવરઓલ કદાચ એક્સપ્રેસ કરે છે. એકચ્યુઅલી જ્યારે હર્ષિલભાઈ થેન્ક્સ બોલવાની જરૂર જ નથી પડી ને થેન્ક્સ એક્સપેક્ટ બી નથી કરતા મારી પાસેથી. ચાહે કોઈ બી સિચ્યુએશન હોય, ઝઘડો હોય, સારું ચાલતું હોય, તણાવ હોય, ત્યારે એને મારી પાસેથી આ સિચ્યુએશન થેન્ક્સ એક્સેપ્ટ નથી કર્યું. પણ છતાં બી મારી બહુ ઈચ્છા હતી કે હું કદાચ બધાની સામે, પૂરા અમદાવાદની સામે એમને થેન્ક્સ કહી શકું આ માટે, અને તમે એક માધ્યમ છો. બસ ચલો, થેન્ક યુ વેરી મચ. અને દીપકભાઈ હવે અઘરું નથી યાર, એકવાર તો આઈ લવ યુ કહી દો યાર. ઓન ધ એર આઈ લવ યુ. હર્ષિલભાઈ, મેં તમને કહ્યું હતું ને કે અમુક વસ્તુઓમાં એક્સ્ટ્રાઓર્ડિનરી પર્સનાલિટી છે ઓર્ડિનરીઝની વચ્ચે. ઓકે, થેન્ક યુ સો વેરી મચ કે તમે મારી રિક્વેસ્ટને માન આપ્યું, મારા હસબન્ડને આ મારો મેસેજ પહોંચાડ્યો, એના માટે થેન્ક યુ સો વેરી મચ. વિશ યુ ઓલ ધ બેસ્ટ ટુ બોથ ઓફ યુ, એકતાબેન અને દીપકભાઈ. થેન્ક યુ હર્ષિલભાઈ ફોર અ ગુડ જોબ. તમે જે આ કાર્ય કરી રહ્યા છો, હકીકતમાં ઘણા બધા લોકોને આ બધી વસ્તુની ખુશી અપાઈ રહ્યા છે. ઇટ્સ રિયલી નાઇસ જોબ. થેન્ક યુ વેરી મચ. આવજો. આમ તો દીપકભાઈ નસીબદાર ખરા, બાકી વાઇફ થેન્ક યુ ક્યારે કે? આઈ વોઝ જસ્ટ કિડિંગ. પણ જે પણ કહેવું હોય કહી દો. કમ્યુનિકેશન તો કરવું પડે ને યાર, નહીં કહો તો પ્રોબ્લેમ તમને થશે, સામેવાળાને કંઈ ખબર પણ નહીં પડે અને એ પણ કંઈક અલગ અઝ્યુમ કરશે. એને કરતાં બસ કહી દો, કહી દો, બોલ દો, ટેલ ધેમ. અને તમારે કોઈને રીપ્રપોઝ કરાવડાવવું હોય તો મને કહેજો. અરે આપણે મોંમાં આંગળા નાખીને બોલાવડાવીશું અમદાવાદની સામે. આઈ લવ યુ. હું છું હર્ષિલ. કીપ લિસનિંગ ટુ રેડિયો સિટી 91.1.